દરેક ને મારા ખૂબ આશીર્વાદ. દરેક ની મનોકામના પૂર્ણ થાય એવા આશીર્વાદ. દરેક ના સપને દર્શન થાય એવા આશીર્વાદ. ફૂલ નહીં તો ફૂલની પાખડી માના આલી ને રાજી કર્યા છો તો માં ખૂબ રાજી હશે. જે માને અર્પણ કર્યું હશે એમાં માં રાજી હશે. માં આશીર્વાદ આલતી હશે. કોઈ ખોડિયાના રૂપમાં સ્વરૂપમાં દર્શન આલતી હશે. કોઈ ચામુંડ માતાના રૂપમાં દર્શન આપતી હશે. કોઈ મેરડી માતાના રૂપમાં દર્શન આપતી હશે. કોઈ બ્રહ્માણી માતાના રૂપમાં દર્શન આલતી હશે. કોઈ મોમાય માતાના રૂપમાં દર્શન આલતી હશે. તમારી માં રાજી છે. તમારી માં ખૂબ તમને આશીર્વાદ આપતી હશે. ખૂબ આશીર્વાદ આપે છે અને ખૂબ આશીર્વાદ સદાના માટે આપતી રહેશે. બસ માના થઈને રહેજો. પોતાનું જીવન તમારી કુળદેવીને સમર્પણ કરી દેજો. માં 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 કરીને તમારું મોં હુકાય ને ધ્યાન રાખજો. અને 12 થી 4 નું ભજન કરો ને ત્યારે અને માને કહેજો કે માં અમે તારા ને તું અમારી છો. મોટો મહામંત્ર, મોટો મહામંત્ર માને રાજી કરવાનો કે આપણી માં છે ને કોણ રાજી કરવા આવશે. તમારી માને તમારે રાજી કરવાની કેવી રીતે કે ભક્તિથી, ભજનથી, તપ અને જપથી. હવે નવરાત્રી આવશે તો કોઈ બકરા આપશે ને તો માતા રાજી થશે. કોઈ બકરા આલે, કોઈ મરઘા આલે, કોઈ કુકડા આલે, કોઈ પાડા આલે, કોઈ શ્રીફળ આપ, કોઈ સુખડી ચોખા કે લાપસી આલ છે ને. માને તો ભાવ જોઈએ. શું જોઈએ? ભાવ 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 ના માને ભાવ જોઈએ. જો ભાવ નથી તો કશું જ નથી. ભાવ હશે તો એક માને ફૂલ અર્પણ કર્યું હશે ને એ હજારો લાખો ને કરોડો વખત આશીર્વાદ આલશે. ભાવથી કરેલી ભક્તિ એડે જતી નથી. ભાવથી કરેલું ભજન એડે જતું નથી. માના ભાવથી શ્રીફળે આલ્યું હશે ને તો એડે જતું નથી. માં જ માગશે નહીં. કોઈને કીધું નથી કે તું મને બકરો આલ. કીધું મારી પાસે હજારો લાખો ને કરોડો માણસ સુખ લઈને ગયા. મેં નથી કીધું કે તું મને બકરો આલજે. મેં નથી કીધું કે તું સુખડી કે શ્રીફળ કે મને લાપસી કે ચોખા જમાડજે. હું તો કહું છું કે તું મારો ને હું તારી છું. હું મારા ભક્તોના હૃદયમાં છું. મારા ભક્તોના હૃદયમાં છું. મારા ભક્તોના હૃદયમાં છું. કોઈ ફોટો રાખ્યો તો એમાં છું. કોઈ ફોટો રાખ્યો તો એમાં છું. કોઈ માળા રાખી તો એમાં છું. હું તો માં છું ને એટલે મારા ભક્તોનું ધ્યાન રાખું જ છું. પણ જ્યારે ભૂલા પડો, જ્યારે અટવાઈ જાઓ, જ્યારે માર્ગ ના મળે ત્યારે અમૃતની મેલડીને યાદ કરજો એમ કહું છું. હું માર્ગ બતાડવા આવીશ. સતનો માર્ગ બતાડવા આવીશ. માર્ગ ખોલીને તમને આલીશ કે આ ગુનો થયો, આ ભૂલ થઈ, આ બોલ્યા તા, આવું નતું બોલવાનું અને આ બોલ્યા છો તો પાળ્યું નથી. થાય ને? તમારા વડીલો, તમારા પૂર્વજો, તમારી માતાઓ જે આલતા હોય તમે આલજો. મારી ના નથી, પણ એમ કહું છું કે તમારા પૂર્વજો ચોખાનું નિવેદ્ય આલતા હોય તો હાથમાં 5 ચોખાના દાણા લઈને માને કહેજો કે માં હજારો કરોડો ને લાખો ગુનાની ભૂલ કરી છે, પણ માં અમે તારા ને તું અમારી છો. માં તને આલીએ તું લઈને રાજી થા. માં તું કેવી છો કોને ખબર, ક્યાં છો કોને ખબર. લોકો ગોતન માન ગોતના માં ગોતના માં મળતી. ભજન કરશો, ભક્તિ કરશો, શ્રદ્ધા રાખશો, વિશ્વાસ કરશો, હૃદયમાં રાખશો. વારે ઘડીએ કદાચ તમે માને યાદ કરશો ને તો માં તમારા હૃદયમાં બેઠી તમને જોતી જ હોય. જેવો જેનો ભક્તિનો ભાવ હોય એને પોતાનું જીવન સમર્પિત કર્યું ને. ભજન ભક્તિ
અને ભગત અને ભક્તિ. માતાજી એમણે નથી મળતા, માતાજી એમણે મળશે નહીં, અને માતાજી એમણે મળવા માંગતા નથી. ભક્તિ કરો, ભક્તિ 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 માનું સમરણ 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 યાદ 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 ને યાદ. હું તો મેલડી છું આ કળિયુગમાં, જગાડવાનો પ્રયત્ન કરું છું, કોશિશ કરું છું. અને ભગવાનને કીધું છે કે હું 10 વાત કરું એમાંથી 4 વાત મારા ભક્તોને યાદ રહે ને એવા આશીર્વાદ ભગવાન તમે આલજો. મારો ભક્ત ભૂલો પડે તારા અમૃતની મેલડીને યાદ કર, કારણ કે મારા ત્યાં આવતો હોય, મને સાંભળતો હોય, મને કંઈક આપ્યું હોય ને કંઈક આપીને જતો હોય ને કદાચ હું એને ના હાલવા જાઉં તો મારા અવતારમાં ખોટ પડે. હું મેલડી છું આ કળિયુગમાં. વર્ષો પહેલા, હજારો વર્ષ પહેલા માતાજીને લોકો પાડા આલ્યા ને, પાડા આલ્યા. રાજા વિક્રમે પોતાનું કલેજું આલ્યું, માને પ્રસન્ન કરી ને. આજે ઉજ્જૈન નગરીના રાજા તો કે વિક્રમ ગવાઈ ગયું ને, નામ ગવાય. એટલે માએ નામ તો રાખ્યું ને, અને એમને મેલડી માતા મળ્યા હતા. પણ ઓળખો તો જ ઓળખાય, એમની મળતી નથી. ભાવ, મોટો મોટો ભાવ જોઈએ. કોઈ કુકડા આલ્યા, મરઘા આલ્યા, કલેજાના ધૂપ આલ્યા, કોઈ પોતાનો ભાવ આલ્યો. પણ એટલું યાદ રાખજો, જ્યાં સુધી તમે જ્ઞાની નહીં હોય, તમારામાં સમજણ નહીં હોય ને ત્યાં સુધી તમારી માં તમને કશું કહેવા આવશે નહીં, તમને માતા કઈ બતાવવા આવશે નહીં. તમારે જાણવું હોય, જોવું હોય, જીવતા જીવતા માના દર્શન કરવા હોય ને તો એટલું યાદ રાખજો કે દુનિયા આમથી આમ થાય, આપણે માને કોઈ ભૂલીશું નહીં. માતાજી દીકરો દે કે ના દે, દીકરી દે કે ના દે, વહુ લાવે કે ના લાવે, આપણને ભાડાના ઘરમાં રાખે તોય બરોબર છે, પણ આપણા હૃદયની અંદર માં બેઠી છે ને એનો દીવો ઓલવવા ના જોઈએ. સ્વાર્થની ભક્તિ હશે ને માં સુધી નથી જતી, જાય નથી જતી, નથી જતી, નથી જતી, નથી જતી, નથી જતી. હું તો માં છું ને એટલે મારા ભક્તો તો હજારો લાખો ને કરોડો આયા ને મળ્યા ને ગયા ને બતાવ્યું, જાણ્યું, જોયા અને ગયા. માં બતાવી, માં બતાવી, માં બતાવી, ભક્તિ બતાવી, પ્રમાણ આલ્યા, આપ્યા ને પ્રમાણ. જાઓ તમને તમારી માં દર્શન દે છે, દર્શન દે. માં કેટલી બધી ભક્તિ કરવી પડે તાર દર્શન દે. પણ ના, કઈક લેખ હશે તમારા ને મારા, કઈક લેખ હશે. એવું આ કળિયુગ ની અંદર એવી ભક્તિ કરો, એવી ભક્તિ કરો, માને એવું સમર્પણ અને એવું પ્રેમ કરો માને કે આપણે માને ના ગોતવી પડે, માં આપણને ગોતતી આવે. હું મેલડી છું આ કળિયુગમાં, ઓળખો. અને મેલડીના સાચા ભક્ત હોય, મેલડીના સાચા હૃદયથી પ્રેમ કરતા હોય ને અમૃતની મેલડીને યાદ કરતા હોય ને તો હું મારા ભક્તોને ગોતી લઉં છું. ભક્તો મને ગોતવા ના આવશો. હું મેલડી છું આ કળિયુગમાં. કોઈ માથા દીધા, કલેજા દીધા, કોઈ આંગળીના બલિદાન દીધા છે, હું રાજી છું. હું સિંધ મને શપરા નદીના ગંધર્પિયા મેલડી છું. આ કળિયુગ મને ઓળખન તો જ ઓળખાશે. હું કોઈ પુસ્તકમાં નથી, કોઈ શાસ્ત્રમાં નથી, કોઈ વિજ્ઞાન કે જ્ઞાનમાં નથી. હું મારા ભક્તના હૃદયમાં છું. મેં મારા ભક્તો ગોત્યા. મને ગોતવાની જરૂર નથી, મને ગોતવાનું મૂકી દેજો. મારા સાચા ભક્તને ભાવ કશે અમે અમૃતની મેલડીને ગોતી લેશે. હું મેલડી છું. ગોતવા તો હું આવું છું, ગોતવા તો હું જઈશ, અને ગોતીને તો હું લાવીશ, કારણ કે હું મેલડી છું આ કળિયુગમાં. એટલે જેનો જેવો ભાવ ના માને પ્રસન્ન કરવીશ તો માં થાય હાલ્યા. માને પ્રસન્ન કરવી છે તો સુખડી થાય. માને પ્રસન્ન કરવી છે ને માને રાજી કરવી છે. કોઈ નથી આલ્યું એવું આલ્યું છે તો મેં સ્વીકાર્યું છે. હું સીધો છાપરા નદીના ગંધર્પિયા મેલડી છું આ કળિયુગમાં. આ કળિયુગમાં હું મેલડી છું. હું આ કળિયુગમાં મેલડી છું. હું કળિયુગમાં મેલડી છું, મેલડી છું ને અમૃતની મેલડી છું, 52 મહાનની મેલડી છું. હું સિંધ વન શપરા નદીના ગંધર્પિયા મેલડી છું. આ કળિયુગ ની અંદર એવી રમત રમીને ભગવાનના ઘેર જવું કે મારા પછી કોઈ રમવા ના આવે. હું મેલડી છું આ કળિયુગમાં. આ કળિયુગમાં એવી રચના કરી ભગવાનના ઘેર જવું કે મારા પછી કોઈ રચના ના રચી એક. હું મેલડી છું આ કળિયુગમાં આવી છું. ઓળખો.
તો જ ઓળખાશે. હું કઈ પકડાતી નથી, હું કઈ જોવાતી નથી, હું કોઈ મળતી નથી, હું કોઈની જગ્યાએ કઈ ઊભી નથી, હું કોઈ જગ્યાએ બેઠી નથી. હું તો મારા ભક્તોની ગેલી મેલડી છું ને ભક્ત કેલા મેલડી ના સાતો. ઓળખો તો જ ઓળખાય. એટલે કળિયુગ છે, માણસ ભૂલો પડશે ને ભટકી જશે. પણ મેં શું કીધું કે ભટકી જાઓ ને ભૂલા પડો, હારી જાઓ ને થાકી જાઓ ને તાર મને યાદ કરવાની મારા દીવામાંથી ના નીકળું ને તો મારા અવતારમાં ખોટ પડો. હું મેલડી છું આ કળિયુગમાં. કઈક ને માં બતાવીશ, કઈક ને માં બતાવીશ. બસ તમારો ભાવ હોવો જોઈએ. જેને જે આપ્યું હોય મેં સમર્પણ, પોતાનો જે ભાવ સમર્પણ કર્યો ને મારા સુધી મેં લીધો. મારા માટે કર્યું, મારા માટે લાયા, મારા માટે કરો છો. જાઓ હું રાજી છું, તમે મારા ને હું તમારી છું. ક્યાંય ગોતશો નહીં, ક્યાંય ગોતવાની જરૂર નથી, મને ક્યાંય યાદ કરવાની જરૂર નથી. હું તમારા હૃદયમાં છું. જ્યારે દુઃખ પડશે ને ત્યારે ઓટોમેટિક અંદરથી આવીશ. જ્યારે મૂંઝવણ હશે ને ત્યારે ઓટોમેટિક ઊભી રહીશ, આઈને ઊભી રહીશ. કયા રૂપમાં આવું એ તો ઓળખો તો જ ઓળખાય. પણ ભક્તિ, ભાવ, શ્રદ્ધા ને વિશ્વાસ તમારા હૃદયમાં મારી મેલડીના પ્રત્યે વિશ્વાસ, શ્રદ્ધા છે, ભાવ છે ને ભક્તિ ને ભજન છે ને તો હું મારા ભક્તોને ગોતી લઈશ. હું મેલડી છું. મારો ભક્ત કદાચ 4 વાગ્યા સુધી ભજન કરતો હોય ને એને લાગે માને કઈક આલવું છે તો મેં સ્વીકારી લીધું. હું મેલડી છું. આ કળિયુગમાં મને ઓળખો ને તો ઓળખાય. આ કળિયુગ ની અંદર એવી રમત રમીને ભગવાનના ઘેર જાઉં કે મારા પછી કોઈ રમવા ના આવે. ઉષિત મનીષા પર નદીને ગંધર્પ્યા મેલડી છો. લોકોએ ગીતા વાંચી, મહાભારત વાંચ્યું, રામાયણ વાંચી, શાસ્ત્ર વાંચ્યા, ગ્રંથ વાંચ્યા, બધું વાંચ્યું ને હજારો લાખો ને કરોડો વર્ષ જશે ને તો મારી અમૃતની વાતો ને સાંભળવી પડશે ને માણવી પડશે. હું મેલડી છું આ કળિયુગમાં. આ તો હજારો લાખો ને કરોડો માણસો છે ને એટલે વિચાર આવતા હશે માતાજી જોઈએ છે, માતાજીને પ્રાપ્ત કરવાના છે. મને કોઈ ગોતશો, મને કઈ ગોતશો નહીં, મને ક્યાંય ગોતશો નહીં. હું તમારા હૃદયમાં બેઠી છું. ઓળખો તો જ ઓળખાય. અને હું તમને મળી ગઈ છું. મને મેળવવાનો પ્રયત્ન કરશો. મારા સાચા ભાવિક હોય ને, મારા સાચા ભક્ત હોય ને એમના ઘરે હું 24 કલાક ઊભી છું. મેલડી છું. તમે તો ખાલી સપના જોયા, દિવસ રાત સપના જો 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 કર્યા પણ સાકાર થતા નથી, સાકાર નહીં થાય. તમારા હૃદયમાં મને બેહાડી છે તો બેહાડી રાખજો. જેટલા જોયા છે ને એનાથી ડબલ કરીને આલીશું. મેલડી છું. પણ ભાવ જોઈએ, ભક્તિ જોઈએ. અને માં કોને કીધી? મારો ભક્ત દુખી હોય, મારા ભક્તને મારી જરૂર પડી હોય, મારો ભક્ત મને યાદ કરતો હોય, સેવા કરતો હોય, પૂજા કરતો હોય, શ્રીફળી શ્રીફળ એ કદાચ મોટા મોટા બલિદાન આપતો હોય, મને યાદ કરે ને તો મને ગોતવાની જરૂર નથી. હું મારા ભક્તોને ગોતી લઉં. મેલડી છું આ કળિયુગમાં. ઓળખો. હું કોઈ હાથે પકડાવું નહીં, હું કોઈ જગ્યાએ પકડાવું નહીં, બંધાવું નહીં. એક બાજુ બંધાઈ જાઉં તો એક બાજુ પાછી છૂટી થઈ જાઉં. ભગવાન શંકર નારાયણની 7 જટામાંથી નીકળેલી કૂદકો મારી નીકળેલી મેલડી છો. હું તો ભક્તિને માનું છું, શ્રદ્ધાને માનું છું. મારા ભક્તોની ભક્તિને હું સ્વીકારું છું. અને મારા ભક્તો જ્યારે જ્યારે દુખી થાય ને ત્યારે હું મેલડી કાનો કાન સાંભળું છું. મને રાજી કરવાના 1000 પ્રયત્ન કરે માણસ, 1000 પ્રયત્ન કરે, હજાર પ્રયત્ન કરે. શું કરીએ તો માં રાજી થાય? શું આપીશું તો માં રાજી થાય? માં અમારા જોઈએ છે, માં અમારા જોઈએ છે. હું એમણે કોઈને મળતી અને જેને મળી જવું ને એની હાથ પેઢી તરી જાય છે. હું મેલડી છું આ કળિયુગમાં. બસ એક જ ભાવ લઈને આવો ને એક જ ભાવ રાખો કે આપણે માને મળવા જઈએ છે તો હું તમને મળવા આવી છું. મેલડી છું કળિયુગમાં. માતા કોઈ દિવસ માગશે નહીં. માતા તમારી કુળદેવી, તમારી માં હોય, તમારા ઘરે બેહેલી હોય, તમારા મઢોમ બેહેલી હોય. માતાજી માગશે નહીં, માગશે નહીં, માગશે નહીં, માગશે નહીં, માગશે નહીં. આપણે હાલવાનું, આપણે હાલવાનું ને આપણે હાલવાનું. માં તું રાજી થા. હજારો કરોડો અને લાખો ગુના કર્યા છે. માં તું ક્ષમા કર. અમે તારા તું અમારી છો.
અને એના ના ભળાઈને એ ના જાગન તો મારા અવતારમાં ખોટ પડી જાય. હું મેલડી છું આ કળિયુગમાં. ધીરજના ફળ મીઠા. કેટલા? ધીરજના ફળ મીઠા. મોડું તો મોડું, પણ મોડું નહીં આલો. થોડું મોડું થશે, કારણ કે જ્ઞાન નથી, સમજણ નથી. આજે માણસ આવ્યો, પહેલી વખત આવ્યો, માતાજીને પૂછવું હું એવી રીતે કોઈ રસ્તામાં પડી નથી. શ્રદ્ધા વિશ્વાસ અને ભાવ લઈને જા તાર ઘરે, તારા આંગણે ડોશીના રૂપે મળવાઈશ હું મેલડી છું આ કળિયુગમાં. એટલે મળું છું. ઘરેથી નીકળ્યા હોય ને કે માતાજીના મંદિરે જઈએ છે આજે, તો ડોશીના રૂપે રસ્તા મારે મળવું હોય તો મળું જ છું. કોઈ ચાર રસ્તે મળ્યું હોય, કોઈ ઝાડ નીચે બેઠેલી મળ્યું, કોઈ મંદિરની બહાર મળું, ચાર સ્વરૂપમાં મળો, ડોશી રૂપે મળો, દીકરી રૂપે મળો, દેવી સ્વરૂપે મળો, કિન્નરના રૂપે મળો. અને સાચી ભક્તિ કરો ને તો પેલી પાંચમા સ્વરૂપે ભગવતીનો ઉમાન પાર્વતીના રૂપમાં મળું. મેલડી સ્વા કળિયુગમાં ઓળખો તો જ ઓળખાય તમે મારા ને હું તમારી છું. કોઈ ખોડિયાના રૂપમાં જોઈ મને, કોઈ ખોડિયાના રૂપમાં જોઈ, બહુચરના રૂપમાં જોઈ, સધીના રૂપમાં જોઈ, હર્ષિતના રૂપમાં જોઈ, જોગણીના રૂપમાં જોઈ, બુટ્ટ બલાટ અને બેચરના રૂપમાં જોઈ, ચાઉના રૂપમાં જોઈ, કાળકાના રૂપમાં જોઈ, બ્રહ્માણીના રૂપમાં જોઈ છે. બધા જેટલા ભાવિકો જે માં લઈને બેઠ્યા છે બધાના સ્વરૂપમાં મને અમૃતની મેળડીને ગોતા છે, જોવે છે. એવું કહું છું કે ધીરજ રાખો. હું બોલું છું તમારી માં તમારા ઘરે દીવા બોલવા આવશે. હું મેલડી છું, મેલડી છું, મેલડી છું, મેલડી છું, મેલડી છું, મેલડી છું, મેલડી છું. ભક્તિ કરો તો એવી કરજો જગતમાં કોઈને ખબર ના પડે કે તમે ભક્તિ કરો છો. સેવા કરો તો એવી કરો. દુનિયામાં કોઈને કઈ જણાવવા નથી કે તમે સેવા કરો છો. મેં ના કીધું કે મન કોઈ ગોતવા આવશો નહીં. મારા સાચા ભાવિક ને હું મેલડી ગોતી લઈશ. ક્યાં ગયો મારો ભક્ત જે મને આપીને ગયો તો? ક્યાં ગયો મારો ભક્ત જેને બલિદાન આપ્યું હતું? ક્યાં ગયો મારો ભક્ત જે રાત્રે 12 વાગે આ કાર્ય કરતો હતો? ક્યાં ગયો મારો ભક્ત જે 4 વાગ્યા સુધી એને ભજન કર્યું છે? હું ગોતવા આવીશ, મેં ગોત્યાસ. મારી રચના છે ને હું આલવાઈ હતી ને હું લઈ જાઉં, અને મને આલ્યું છે ને તો પાછું તને આલવાઈશ. હું મેલડી છું. મુશ્કેલ વંશપરા નદીને ગંધરપિયા મેલડી છું. ધીરજ, તમારા ધીરજ હશે ને તો અમૃતની મેલડી મળશે. બેઠી જ છું. હું તો દરેકના ઘરે આવું છું, પણ ઓળખો ને તો ઓળખાય. હું તો આવું છું, જગાડું છું, સમજાવું છું, જ્ઞાન આલું છું. માની ભક્તિ કરો છો જોવા આવું છું. સેવા કરી તો જોઈ. માળા પકડી 12 વાગ્યા તો બેઠ્યા. મેં જોયું. કોઈ સેવા કરતા કરતા રાતના 12:30 થયા તો કમળ ખોલ્યું અને બ્રહ્માણીના ચરણમાં મૂક્યું ને એના ચરણમાં મૂક્યું ને મન ના દેખાય ને તો બર્યું મારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. હું મેલડી છું આ કળિયુગમાં. કોઈ ખોડિયાના ભજન કરતું હોય તો સ્ત્રી છે બેઠી છે, માનો દીવો કરીને કહે છે કે માં તું રાજી રહેજે ને એને આંખ બંધ કરીને અમૃતની મેલડી અને ખોડિયાલ બતાવી છે. હું મેલડી છું આ કળિયુગમાં. ધીરજના ફળ મીઠા. થોડું ધીરજ હજુ તમે રાખજો, હજુ સારું થશે, હજુ આનંદ થશે, હજુ મજા આવશે. કારણ કે ભક્તિથી મોટું કશું નથી.